ન્યૂઝ ચેનલ સાથે હું દેમુરાઈ નઈને આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પૂજ્ય ગિરિબાપુના સાનિધ્યમાં અમરાપુર બન્યું શિવ કથામય। પથ્થરબાજી વચ્ચે કાશ્મીરના 20 ગામોમાં આતંકવાદીઓ સામે જંગી અભિયાન। આણંદ રોડ પર પાકિસ્તાનનો વિશાળ ધ્વજ દોર્યો, લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ। પૂજ્ય ગિરિબાપુએ લીધી લુણીધારની મુલાકાત। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું અમરાપુર ગામ એટલે સંતોની ભૂમિ। પૂજ્ય ભભૂત ગિરિબાપુના સ્થાનમાં પૂજ્ય ગિરિબાપુની શિવકથાથી આખું ગામ જ નહીં, પૂરો વિસ્તાર શિવમય બન્યો છે। પૂજ્ય ગિરિબાપુના મુખમાંથી નીકળતી અમૃતવાણીનો લાહો આ વિસ્તારની જનતાને મળી રહ્યો છે। સંતોના આગમનોથી ભજન અને ભોજનની આલખ જાગી છે। આજની કથામાં ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ ખાસ હાજર રહ્યા હતા। સાથે સાથે નમો હિન્દુસ્તાનની ટીમ પણ ઉપસ્થિત રહીને બાપુની કથાનો લાહો લીધો હતો। પૂજ્ય બાપુએ નમો હિન્દુસ્તાનની ટીમને આવકારી હતી અને કથાની આરતી પૂજનમાં અલગથી સ્થાન આપ્યું હતું। भगवान महादेव की पूजा नो फल क्यारे मळे छे? रुद्र संख्या 11 ब्राह्मणों ने भोजन करावा छे, 11 साधुओं ने भोजन करावा छे, 11 बाळको कोई पण 11 रुद्र संख्या ब्राह्मणा भोजन। भगवान शिव की पूजा पूर्ण त्यारे थाय। ब्रह्म भोजन, संत भोजन, बालिका भोजन, बटुक भोजन, तो सर्व काम हितावयहम। जीवन दरेक कामनाओनी पूर्ति थाय छे। आ श्लोको ब्रह्मना मुखमांथी प्रगट थयेला छे। ब्रह्म कहे छे नारद, मैं आपने विविध प्रकारे भगवान महादेवनी पूजानो महिमा कह्यो। शंकरने पूजा विविध प्रकारे करवामां आवे छे। हे नारद, एक बहुत श्रेष्ठ ने महत्व ने याद राखवा जेवी वात। जे कोई मानव भगवान कार्तिकेयનું ध्यान करे, भगवान गणेशનું ध्यान करे, शंकर ने पार्वती 4 देवताओं ध्यान करे, तदवदाम यथाश्रुतम। સાંભળો તમે। ગુરુવારે સવારે સુરક્ષા બળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટું અભિયાન હાથ ધર્યું, જેને અટકાવવા માટે હુલ્લડખોરો દ્વારા સુરક્ષા બળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ઉરી હુમલા બાદ ભારતે લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના કેમ્પસને સર્જિકલ સ્ટ્રાઇક્સ દ્વારા બરબાદ કરી દીધા। હવે આ કેમ્પસ ફરી એક્ટિવ થઈ ગયા છે। દક્ષિણ કાશ્મીરના 20 ગામડાઓમાં સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ જંગી અભિયાન હાથ ધર્યું। પાકિસ્તાનની બીએટીને પહોંચી વળવા સેનાએ નવેસરથી અભિયાન હાથ ધર્યું। દક્ષિણ કાશ્મીરની સેના થઈ એક્ટિવ। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું નાનું એવું ગામ એટલે અમરાપુર। આ ગામની અંદર અવધૂત યોગીઓની તપોભૂમિ છે, જે હાલ શિવકથા પૂજ્ય ગિરિબાપુની ચાલી રહી છે। આ પાવન ભૂમિ શિવમય બની છે, ત્યારે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલની ટીમે ભભૂત ગિરિબાપુના સમાધિ મંદિરના દર્શન કર્યા અને તેમનો ઇતિહાસ જાણ્યો। ત્યાં હાલના મહંત વસંતગીરી બાપુ, એમના જ પરિવારના ધવલગીરી બાપુએ ગુપ્તેશ્વર મહાદેવ અને ભભૂત ગિરિબાપુ વિશે માહિતી આપી હતી। संत न होते इस संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी वो लहरों से खारत ठामो ठाम। अपनी सौराष्ट्રની આ ભૂમિ અને સંતો ભક્તો સુરા અને દાતારોની ભૂમિ છે।
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો એટલે આપણું કાઠિયાવાડ, કાવ તાલુકામાં અમરાપુર ધાનાણી, આપણે એક એવી પવિત્ર ભૂમિ, એક એવા પવિત્ર સ્થાન ઉપર ઊભા છીએ કે જ્યાં એક સંતે આલેખ જગાવી, એક અવધૂતનો જન્મ થયો. આ ભારત ભૂમિ ઉપર હિન્દુ ધર્મને ટકાવવા માટે થઈને, હિન્દુ ધર્મની રક્ષા માટે થઈને જે બે દળ મહાન, એક રામદળ અને બીજું શંભુદળ. શંભુદળમાંથી પરમ પૂજ્ય ભભૂતગીરી બાપુ જે જગ્યાએ એક અવધૂત યોગી જ્યાં અવતર્યા હતા, એ અમરાપુર ધાનાણી ગામ ધન્ય છે. એ ગામ જ્યાં આવા અવધૂત જોગી અવતર્યા હોય. આ અવધૂત જોગીનું સમાધિ સ્થાન હાલ આપણે અમરાપુર ધાનાણી, જ્યાં પરમ પૂજ્ય ગિરિબાપુની શિવકથાનો આલેખ જાગ્યો છે, ભજન ભોજનની સરવાણી ચાલુ છે. ત્યાં આજે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલની ટીમ અમરાપુર ધાનાણીના એ પવિત્ર સ્થાનની અંદર કે જ્યાં આજે સંતોનો રોજ સંતોની હાજરીઓ હોય છે, ભજન થાય છે, ભોજન થાય છે, એ ભૂમિ ઉપર છે. એ સ્થાન ભભૂતગીરી બાપુનું સમાધિ સ્થાન અહીંયા આવેલું છે. અહીંયા ગિરનારી ગુરુ દત્ત મહારાજના બેસણા છે. અહીંયા ગુપ્તેશ્વર મહાદેવ જેમની ભભૂતગીરી બાપુએ સેવા પૂજા કરી એવું સ્થાનક, પવિત્ર સ્થાનક છે. અહીંયા ગનુમાનું સ્થાનક છે. અહીંયા શિવગીરી બાપુનું સ્થાનક છે. અહીંયા એવી યોગીઓ, એવી મહાન હસ્તીઓ આ ધરતી ઉપર તપ કરી ગઈ કે જે ભૂમિનો અહીંયા આપણો ખાલી પગ પડે ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય એવું આ પવિત્ર સ્થાન એટલે અમરાપુર ધાનાણીનું ભભૂતગીરી બાપુનું સમાધિ સ્થાન. આ ભભૂતગીરી બાપુના સ્થાન ઉપર હાલમાં વસંતગીરી બાપુ મહંત તરીકે બિરાજિત છે, સેવા પૂજા એ કરે છે. અને અહીંયાના ઇતિહાસ વિશે અહીંની થોડીક માહિતી આપણે ધવલગીરી બાપુ પાસેથી માહિતી મેળવી. બાપુ, આનો ઇતિહાસ વિશે થોડાક અમને માહિતગાર કરશો તમે? પરમ પૂજ્ય મહંત શ્રી ભભૂતગીરી બાપુનું ચેતન સમાધિ સ્થાન છે. શ્રી ભભૂતગીરી બાપુની ઉંમર 7 વર્ષની હતી ત્યારે બાપુએ દીક્ષા ધારણ કરી હતી. અત્યારે કમળગુણ જુનાગઢ ત્યાંથી ભૈરવગીરી બાપુને દીક્ષા દેવા માટે આવ્યા હતા. બાપુની 7 વર્ષની ઉંમરમાં બાપુએ ભેખ લીધો ત્યારે અહીંયા ચેતન ધોણો છે, ચેતન ધોણાની સ્થાપના કરવામાં આવી. બાપુના વડવા એટલે શિવગીરી બાપુના જેઓ અવધૂત યોગી જ હતા અને ફકડ હતા. એ બાપુ વિચરણ કરતા ગિરનારની અંદર જ બાપુએ પોતાનો દેહ ત્યાગ કર્યો. અને હાલની તકે અહીંયા હજી બાપુના પંજાની પૂજા થાય છે. બાપુને લીલી ધજા ચડે અને બાપુને દેગની પ્રસાદી થાય છે. ત્યાર પછી ગુલાબગીરી બાપુ પણ એવા જ અવધૂત યોગી અને જેઓએ પણ અહીંયા તપ કરી અને આ ભૂમિને પવિત્ર બનાવી. ત્યાર પછી ભભૂતગીરી બાપુ જેઓ પણ અવધૂત યોગી થયા અને અત્યારે બાપુની આ 10મી પુણ્યતિથિ નિમિત્તે શિવ કથા મહાપુરાણનું આયોજન કરેલ છે, જેના વક્તા ગિરિબાપુ સાવરકુંડ લેવાળા છે. અહીંયા દરરોજ હજારો માણસો ભોજન કરે છે, ભજન સંતવાણીનો લાભ લે છે અને હજારો સાધુ સંતો પણ અહીંયા બાપુના સમાધિ સ્થાને દર્શન કરી અને કથાનું રસપાન કરે છે. ભભૂતગીરી બાપુ ને બાપુના જે સેવકો છે એ શિવરૂપ જ માને અને બાપુ શિવરૂપ જ હતા. બાપુના પરચા પણ અનેક છે, બાપુનું તપ, બાપુનું ભજન આ જ ભૂમિ ઉપર થયું છે. બાપુનું જન્મસ્થળ પણ આ છે અને કર્મસ્થળ પણ આ છે. બાપુએ જન્મ ભૂમિને જ કર્મભૂમિ બનાવી. જેવું અને બાપુનો સ્વભાવ, જેવો બાપુના સ્વભાવથી તો બાપુના સેવકો પરિચિત છે. બાપુનો સ્વભાવ નિર્મળ સ્વભાવ, બાપુનું ભજન 24 કલાક ગમે ત્યારે તમે અહીંયા આશ્રમમાં આવો, ચા પાણી જમવાનું 24 કલાક ભજન ચાલુ હોય. બાપુ પોતે ભજન બોલતા હોય, કોઈ આવે તો એ ભજન બોલે. બાપુના જેટલું પણ વર્ણન કરીએ એટલું બાપુનું ઓછું પડે. શિવરૂપ હતા, શિવનું કોઈ લખવા બેસીએ તો લખી ન શકીએ એમ બાપુનું વર્ણન કરવા બેસીએ તો એનું વર્ણન થઈ શકે નહીં. બાપુ શિવ હતા, શિવરૂપ બની અને સમાધિમાં અત્યારે ચેતન સમાધિ છે બાપુની અને શિવપુરાણ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન છે. એ બાપુ સાવરકુંડલાથી ત્યારે બધાને શિવ કથાનું રસપાન કરાવી રહ્યા છે. નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ,
એક ગુના તો ક્યાં કરે લાખ ગુના તમારા બક્ષીસ. આવા કોઈ સાધુના આવા સંતના શરણમાં આપણે આવીને જો અહીંયા આપણું શીશ ઝુકાવીએ ને તો આપણું જીવન ધન્ય બની જતું હોય છે. ધવલગીરી બાપુએ કીધું એમ, સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ. એવું પવિત્ર જીવન ભભૂતગીરી બાપુ જીવી ગયા અને આ એ ભૂમિ આજે એમના તપથી, એમના યોગ અને એમના સાધનાથી આજે અમરાપુર ધાનાણી ગામ પવિત્ર બન્યું છે. આજે અહીંયા જે કથા ચાલી રહી છે એનો લાભ આ ગામ તેમજ આ વિસ્તારની જનતા ઉઠાવી રહી છે. અહીંયા હરરોજ સંતોના પધરામણી થાય છે એટલે આ ભૂમિ પાવન છે. આજે આ ભૂમિની અંદર આપણા જો પગ પડે તો આપણું જીવન ધન્ય બની જાય છે. હું અમરાપુર ધાનાણીથી ભરત વિષ્ણુ સ્વામી, નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ, અમરેલી. પાકિસ્તાને તેના સૈનિકોનો મોતનો બદલો લેવા માટે ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ભારતીય જવાનોના માથા કાપી નાખ્યા હતા, જેના કારણે ગુજરાત સહિત ભારતભરમાં પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાત્રે આણંદમાં અજાણ્યા શખ્સ દ્વારા રોડ પર પાકિસ્તાન ધ્વજ દોરવામાં આવ્યો. પાકિસ્તાન દ્વારા સરહદ પર જે રીતે ભારતીય સેનાના જવાનોને બર્બરતાપૂર્વક શહીદ કરવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં પાકિસ્તાનનો ધ્વજ રસ્તા પર દોરવામાં આવ્યો. પોલીસે રોડ પર દોરવામાં આવેલ પાકિસ્તાનના ધ્વજ પર ચૂનાનો કૂચડો ફેરવી દીધો. લોકો આ રાષ્ટ્રધ્વજ પરથી પસાર થાય તે માટે જ આ રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો. આદર્શ લુણીધાર ગામ વિશ્વને પર્યાવરણ બચાવવાની પ્રેરણા આપે છે, ત્યારે પૂજ્ય ગિરી બાપુએ નમો હિન્દુસ્તાન ટીમ સાથે લુણીધાર ગામની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લાનું આદર્શ ગામ એટલે લુણીધાર અને ત્યાંની જાગૃત જનતા, ત્યાંના આગેવાનો ભરતભાઈ તેમજ રમેશભાઈ અને એમની ટીમે આજે લુણીધારમાં 45 જેટલા નાના ચેકડેમો બનાવ્યા છે અને 1000 વૃક્ષો વાવ્યા છે. જો ગ્લોબલ વોર્મિંગથી બચવું હશે તો વૃક્ષો જરૂરી છે, માટે વૃક્ષોનું જતન કરો અને પાણી બચાવો, પર્યાવરણ બચાવો અભિયાન છોડ્યું છે. ત્યારે પૂજ્ય ગિરી બાપુએ પણ આ કાર્યની પ્રભાવિત થયા હતા. એટલે આપણે એને 30 હતા એની પોતાની લીધી છે. હા, એટલે એટલામાં સારા સારા બધા વૃક્ષો હોય. આપણા પિતાજીની યાદમાં બધા વૃક્ષો વાવ્યા છે. જે કુટુંબ અને સગાવાલા બધા તે દિવસે સાથે થઈ એક એક ઈ નિમિત્તે બધા વૃક્ષો વાવ્યા. અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકાનું નાનું એવું લુણીધાર ગામ આજે દુનિયાને એક પ્રેરણા આપી રહ્યું છે. આપણે જોઈએ છે કે અસહ્ય ગરમી, આજે અમરેલી જિલ્લો 42 ડિગ્રી ટેમ્પરેચરમાં તપતો હોય છે, ત્યારે આટલો બધો તાપ કેમ પડે છે? એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ. આજે પ્રકૃતિનો જે નાશ કરી રહ્યો આપણે માનવજાત દ્વારા થઈ રહ્યો છે. માનવજાતને જાગવાની જરૂર છે. આ પ્રકૃતિને જો એ નહીં બસાવે ને તો પ્રકૃતિનો વિનાશ થશે ને તો સાથે સાથે એનો પણ વિનાશ થશે. તો પ્રકૃતિને બચાવવા માટે થઈને વૃક્ષો બહુ જરૂરી છે, જળાશયો બહુ જરૂરી છે. આ બધું જો નહીં હોય ને તો પ્રકૃતિ, આ સૃષ્ટિ એક દિવસ વિનાશ તરફ વહી જશે. તો પ્રકૃતિના માટે થઈને, લોક જાગૃતિ માટે થઈને આવું એક નાનું એવું ગામ આગળ આવ્યું છે. એને અહીંયા જે વૃક્ષો વાવ્યા છે એમણે સાથે આજે અહીંયા આપણે અમરાપુર ધાનાણી પવિત્ર ભૂમિ છે, જ્યાં ભભૂતગર બાપુ અવધૂત યોગીએ તપસ્યા કરી એવું પવિત્ર ભૂમિની અંદર પરમ પૂજ્ય ગિરી બાપુની કથા ચાલી રહી છે. ત્યારે અહીંના ભાઈઓએ બાપુને વાત કરી કે ભાઈ બાપુ અમે આવું કાર્ય કરી રહ્યા છીએ. તો બાપુને પણ એમ થયું કે ના, આ વસ્તુ બહુ સાચી છે. આવો મેસેજ જો લોકો સુધી નહીં પહોંચે અને લોકો નહીં જાગૃત થાય તો એક દિવસ આ સૃષ્ટિ વિનાશ તરફ થઈ જશે. તો બાપુએ પણ મુલાકાત લીધી અને એની સાથે સાથે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ આજે લુણીધાર ગામમાં છે. આપણે બાપુ પાસેથી પહેલી થોડી પ્રતિક્રિયા લઈએ અને પછી આ વૃક્ષો માટેથી જે લોકો કામ કરી રહ્યા છે એની પણ આપણે મુલાકાત લઈશું. બાપુ પાસેથી આપણે આ જગતને, એક દુનિયાને એક એવું મેસેજ પ્રકૃતિ માટે થઈને, ગ્લોબલ વોર્મિંગ માટે થઈને બાપુને કહી કે થોડીક લોક જાગૃતિ માટે વાત કરે. ધન્યવાદ. નમો હિન્દુસ્તાન ચેનલના માલિક તથા દરેક કર્મચારીઓ તથા દર્શકો, આપ સૌને મારા હૃદયપૂર્વકના પ્રણામ. અમરાપુર ધાનાણી ભભૂતગીરી બાપુના સાનિધ્યમાં સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે, ત્યારે આજે મને લુણીધારની મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો. એક જાગૃત ગામ છે, એક જાગૃત નાગરિક છે, એ શું ન કરી શકે? સુંદર સરોવરો ગામની અંદર 45-55 જેટલા ચેકડેમો અને સરોવરો નિર્માણ આ ગામની અંદર અને સુંદર વૃક્ષારોપણનું કાર્ય આ લુણીધારની અંદર થઈ રહ્યું છે. ત્યારે એક નવી દિશા, એક નવી વાત ભાઈશ્રીના
રમેશભાઈના પિતાશ્રી દેવલોક પામ્યા તો એમની યાદમાં એક વૃક્ષો આવ્યા છે, એમની યાદની અંદર એક ચેકડેમ નિર્માણ કરે છે. આ સમાજને નવી દિશા, એક નવી પ્રેરણા આપી રહ્યા છે. અને જો આપણે સૌ વૃક્ષ વાવવા માટે જાગૃત નહીં બનીએ, પર્યાવરણ માટે જાગૃત નહીં બનીએ, તો આપણી પ્રજા માટે આવતા દિવસો બહુ જ કપરા, અતિ ભયાનક. તેથી માનવ વૃક્ષ પ્રેમી બને, માનવ પર્યાવરણ પ્રેમી બને. ભગવાન મહાદેવને વૃક્ષ પ્રિય છે, ભગવાન શંકરને વન પ્રિય છે, ભગવાન શિવજીની પૂજામાં પુષ્પ પત્ર એ પ્રધાનપણે હોય છે. તો શિવને રાજી કરવા માટે વૃક્ષ વાવો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પુષ્પ છોડ વાવો. માનવ વૃક્ષ પ્રેમી બને, પશુ પ્રેમી બને, પક્ષી પ્રેમી બને, પર્યાવરણને પ્રેમ કરતો થાય માનવ, તો જ આ પ્રકૃતિનું જતન થશે. તેથી ડાયો માણસ, જાગૃત નાગરિક હંમેશા આ જગતના સુખનો વિચાર કરતો હોય છે, વિશ્વ કલ્યાણનો વિચાર કરતો હોય છે. અને આજે મને એક અવસર પ્રાપ્ત થયો નમો હિન્દુસ્તાનની અંદર મારી બે વાતો કરવાનો. તેથી નમો હિન્દુસ્તાન ચેનલના દરેક કર્મચારીઓ, દરેક માલિકો, આપ સૌ દર્શકોને ખૂબ ખૂબ મારા હૃદયપૂર્વકના પ્રણામ સાથે ભારત માતા કી જય. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ખૂબ સારી વાત કરી બાપુએ કે લોક જાગૃતિ જરૂરી છે. લોક અભિયાન જાગૃતિનું નહીં છેડવામાં આવે, પર્યાવરણને જો નહીં બચાવવામાં આવે તો આવનારી આપણી ભવિષ્યની પેઢી છે એને આપણે શું આપીશું. તો આવું એક પ્રેરણાદાયી પગલું, આવકાર્ય પગલું જેમના માધ્યમથી લેવાનું છે એવા ભાઈ શ્રી રમેશભાઈ પાસેથી આપણે વાત કરીએ. રમેશભાઈને કે ભાઈ રમેશભાઈ, આવો સુંદર વિચાર તમને ક્યાંથી મળી, આવી પ્રેરણા ક્યાંથી મળી રમેશભાઈ? આમ તો પિતૃઓનું ખરા અર્થમાં તર્પણ કરવા માટે સ્વાધ્યાયની અંદર એવી સમજણ કે માં ધરતીની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પાણી અને વૃક્ષ એ બે બહુ મહત્ત્વની વાત છે. વરસાદ વૃક્ષ હોય તો જ થાય, પર્યાવરણ અને માનવ જીવન વૃક્ષથી જ છે. તો પિતૃઓને કાયમ માટે આપણે યાદ કરીએ. જે મૃતાત્મા આપણા ઉપર એની કૃતજ્ઞતા છે, એ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એના વૃક્ષ એ નિમિત્તે સગા સંબંધી કુટુંબીઓ સાથે તે પાણી ઢોળના દિવસે વૃક્ષારોપણ કરી અને કાયમી બધાનું દિલ એની સાથે જોડાયેલું રહે અને હરેક વખતે જ્યાં સુધી વૃક્ષ રહે ત્યાં સુધી આપણે એની યાદ રહે. એ માટે સુંદર સ્વાધ્યાય કાર્ય દ્વારા વૃક્ષારોપણનો સુંદર વિચાર મળ્યો. માં ધરતીની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અને પર્યાવરણની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો પ્રયાસ છે. બહુ ખૂબ સુંદર વાત કરી રમેશભાઈએ. આજે આપણે જોઈએ છે કે હિમાલય જેવા હિમાલયમાંથી લાખો ટન ટ્રક મોઢે જે વૃક્ષોનો શોધ વળી રહ્યો છે અને એને આયુર્વેદના નામે આજે એમાંથી જે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે, આયુર્વેદ તરફ લોકો કોઈને વાળતા નથી, એક એનો બિઝનેસ કરી રહ્યા છે અને એમાં જે વૃક્ષોનો હોથ વાળવામાં આવી રહ્યો છે, ત્યારે આ નાનું એવું ગામ વૃક્ષ વાવી રહ્યું છે, એક નવી પ્રેરણા આવી રહ્યું છે, એ આવકારદારીએ છે. હું ભરત વિષ્ણુ સ્વામી લુણીધારથી કેમેરામેન હરેશભાઈ કુમાર સાથે નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ અમરેલી. ઇન્ટરવ્યુ મેં જ લગાવી તમે આગળ ચાલો સીધો આમ થાય હરેશ ત્યાં જોઈને આ બધાને સારું કામ કરે છે. આશીર્વાદ આપો, સારું કરીએ કે તાકાત ઈશ્વરીય ગામ છે. કેટલો સમય બહુ સરસ. બસ આજ આશીર્વાદ, આજ ભગવાનની કૃપા, આવા વિચારો આપણને આવે. જંગોળમાં કથા હતી ને ત્યારે એક પ્રોફેસર સારું, મને ખૂબ આનંદ છે. સેવાભાવી સાધુ છું, બહુ આનંદની વાત છે. સારું, પાછા મળીએ. કેશોદના સોરદરડા ગામે ઉપસરપંચની મીટિંગ પૂરી થયા બાદ બહાર ઉભેલી દલિત સ્ત્રીઓનું ટોળું પંચાયતમાં દોડી આવ્યું હતું અને સરપંચ રેશમાબહેનને કહ્યું કે તમે દલિત છો ને અમે પણ દલિત, એટલે આપણે બધા એક જ જ્ઞાતિના છીએ, અમારા ઘરે ચા પીવા આવો.
જો કે સરપંચ રેશમાબહેને તેઓને ના પાડી હતી. આથી મહિલાઓએ કહ્યું કે જય ભીમ બોલો. જવાબમાં સરપંચ કહે કે હું તો પટેલ છું, ચા પીવા નહીં આવું અને જય ભીમ પણ નહીં બોલું. આમ રકઝક થતા મામલો ગરમાયો હતો અને દલિત સ્ત્રીઓ દ્વારા સરપંચ રેશમાબહેનનું પુતળું બાળવામાં આવ્યું હતું અને જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા. તરીબ લેવાય તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે 50 વર્ષે અમારી અનામત આવી છે. સાવલિયાની દીકરી છે, સાવલિયાની વહુ છે અને ટીકરાની દીકરી છે. અટાણે એ અમારી દલિતની દીકરી બની છે. અમે એને હટાડવા માંગીએ છીએ. મેં બાબા સાહેબનો ફોટો દીધો. અમે એને અટાણે એને સીટ આપી ત્યારે એને ફોટો આપ્યો ને ત્યારે મેં એને કીધું કે તું દલિતની દીકરી હોય તો બાબા સાહેબના સૂત્ર બોલ. તો એને એમ કીધું કે હું સાવલિયાની વહુ છું, પટેલની વહુ છું, હું દલિતનો સૂત્ર બોલી નહીં, બાબા સાહેબનો ફોટો હાથમાં લે નહીં ને તમારી રેલીમાં હું આવી નહીં, તમારી માંગે હું પૂરી કરી નહીં. એટલે અમારી માંગે એ છે, અમારી માંગે પૂરી કરે તો એ સરપંચની સીટ ઉપર બે, નહીંતર એ સરપંચને રાજીનામું દે. હું સોંદડા ગામની સરપંચ છું, રેશમાબેન સાવલિયા. કાલે જ્યારે ઉપસરપંચની ચૂંટણી ચાલતી હતી ત્યારે બહાર એક દલિત સમાજનું ટોળું આવીને બેઠા અને પછી અંદર આવી ગયા ને ધરાર હાથ પકડીને કે ચા પાણી પીવા આવજો તમે અને જમવા પણ આવવું પડશે તમારે. એટલે એ બધા કે ગમે એવું રાંધીએ, એટલે ગમે એવું રાંધીએ તો એ નોનવેજ રાંધીએ તો મારે કંઈ ખાવાનું થતું નથી, જમવાનું થતું નથી. એટલે એ લોકોને પછી કે તું પટેલ નથીમાં, તો હું એટલા વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા મારા મેરેજને, એટલે પટેલ નથીમાં હું ઢળી ગઈ છું. એટલે મારો પરિવાર કે એ રીતે મારે બધું ચાલવું પડે. બરાબર. એટલે ગમે એ પરિસ્થિતિમાં એ જેમ કરતા હોય મને કંઈ વાંધો નથી ચા પાણી પીવામાં. હું એને કીધેલું કે પછી આવીશ હું નિરાતે, બધું કામકાજ પતી જાય પછી. તો એ બધા ટોળું મને હાથ પકડીને ઢોળીને કહેવા લાગ્યા અહીં આવું જ છે ને અત્યારે જ લઈ જાવી કે તને તો પ્રેમથી ને હોય તો પ્રેમથી ને. આ ધરારી એટલી જબરદસ્તી ના ચાલે. અને ધરારી કે તમે એટલા હાથ પકડીને ખેંચી લીધા અને એ કે જ્યાં સુધી કે તું ખુરશી બેસવાનું તને, તું અમારા દલિત સમાજમાં ન આવી શક ત્યાં અમારી ઘરે ને અમારા સોસાયટીમાં, તો તને ખુરશીએ બેહવાનું, સરપંચ પદે બેહવાનું કોઈ હક નથી. અને આ રામાયણ તમારે એ કે હવે જોઈ લે છે, કાયમી રહેશે જ. એટલે તમને ઘરની બહાર નીકળવાનું મનાઈ કરી દીધી છે? એટલે એ કે ગમે ત્યારે તું પંચાયત ઓફિસ આવે એટલે અમારી કે બધી આ રામાયણ ચાલુ જ રહે. એટલે એ રીતે ધમકી મારી? હા, એ કે રોજે રોજ આ તો એ કે જ્યાં સુધી તું છો ને એ કે સરપંચમાં ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેશે. બરાબર. આ બાબતે તમે ક્યાંય ફરિયાદ કરી છે? આ બાબતમાં અમે ફોન કર્યા હતા 2-3 બધા સાહેબોના, તો એ કે પછી આ એમાં પોલીસ ખાતું જરીક લેટ પૂગ્યું એટલે એમાં બધું વધારે ઓલું થઈ ગયું. અમરેલીની સ્કૂલોમાં વેકેશન પડતાની સાથે જ અહીંના ગાંધીબાગ, બાલભવન, કામનાથ વગેરે બગીચાઓમાં બાળકો આજે કિલોલ કરતા નજરે પડ્યા હતા. નાનપણની મજા કંઈક અનોખી છે. નાના બાળકોના મનમાં હંમેશા એવું જ હોય છે કે વેકેશન પડતાની સાથે જ પોતાના મામાના ઘરે જવાની જીદ લઈને બેસતા હોય છે. આ બગીચાઓમાં બાળકો માટે લસરપટ્ટી, હિંચકા, નાના ચકડોળ, ભૂલભુલામણીના રસ્તાઓ વગેરે બાળકોને રુચિ પડે એવા સાધનો અહીંના બગીચાઓમાં આવ્યા છે. બાળકો સાથે વાલીઓ પણ અહીં નજરે ચડતા જોવા મળે છે. જો દોર્યો છે ત્યાં ચોકથી દોર્યો છે એ તારું કામ કરતા હમણાં પણ માસી
આવશે ચાલો હા ઈ છે ને હા ઈકા ખાતા કરો છો હા એ પણ જો હા ભાઈ વાહ હું નિલેશ પાઠક, ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બાલભવન અને સંગ્રહાલય. દર વર્ષે યોજાતા બાળકો ઉપરના શિબિર એટલે કે બાળકોમાં રહેલી ક્રિએટિવિટી એને ઉજાગર કરીને બહાર લાવી અને નેશનલ લેવલ સુધી કેવી રીતે પહોંચાડવું. પણ બાલભવનોમાં આવી એક્ટિવિટીઓ સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાન ત્રણેયને આવરી લઈ અને બાળકોને એક પ્રોત્સાહન પૂરું પાડવાનું આ કાર્ય છે એ આ શિબિરમાં કરવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાનું વેકેશન હોય, બાળકો ઇતર પ્રવૃત્તિ કરતાં એક પોતાની શૈક્ષણિક પરિપાટીને ઉજાગર કરવા માટેનું એક સરસ મજાનું પ્લેટફોર્મ છે એ બાલભવન અને વિજ્ઞાન કેન્દ્ર પૂરું પાડે છે. કલા, સંસ્કૃતિ, જ્ઞાન, વિજ્ઞાન સાથે બાળક એક પોતાની આગવી જ શૈલીમાં પ્રસ્થાપિત થાય એવા પ્રયત્નો જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, બાલભવન અને સંગ્રહાલય દ્વારા થઈ રહ્યા છે. 7 દિવસની આ શિબિરમાં બાળકો નેચરલ કલર સાથે જુદા જુદા વિજ્ઞાન મોડલ અને સમાજમાં સંદેશાઓ સાથેના એક સરસ મજાનું ચિત્રાંકન કરી રહ્યા છે. સાથોસાથ વિજ્ઞાન અને ગણિતના કોયડા સાથે વિજ્ઞાન બાળકને કેવી રીતે સહેલું થઈને એના પોતામાં માનસિક રીતે એ તરફ વળે એવું એક પ્રયાસ પણ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બાલભવન અમરેલી દ્વારા થઈ રહ્યો છે. પંડ્યા સાહેબ કરીને તજજ્ઞ તરીકે સેવા આપે છે. ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશભાઈ ત્રિવેદી છે. અમારા સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઈ મહેતા, ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ મહેતાના અથાગ પ્રયત્નોથી આ શિબિરને ચોક્કસ ફલશ્રુતિ મળે એવા પ્રયાસો જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા થઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ.
બગીચામાં મજા આવે છે અને છોકરાઓને હિંચકા ખાવાની મજા આવે એમાં બસ હાલો અમરેલી શહેરમાં આવેલા આપણે નગરપાલિકામાં જે તકનીકો બનાવવામાં આવેલો છે ત્યાંના આપણે જોઈ રહ્યા કે અહીંના ગુંડાઓ એવા રમણીય વાતાવરણમાં રમી રહ્યા છે અને અહીંયા સંખ્યામાં વધુ લોકો પણ એની સાથે જોવા મળે છે ત્યારે આપણે નાની બાળકીને અહીંયા કેવી મજા આવે છે એની પાસેથી આપણે જાણીએ. બેટા તારું નામ શું છે? શબનમ. શબનમ તો કઈ સ્કૂલમાં ભણે છે? નાલંદામાં. અચ્છા તું એ રોજ આવે છે કે? હા રોજ આવું છું. તો અહીંયા કેવી મજા આવે છે? મને ખૂબ જ મજા આવે છે. ક્યાં ક્યાં તને રમવામાં તને મજા આવે? રસોપટ્ટીમાં, ઝૂલામાં વગેરેમાં. તારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ આવે છે તારી જોડે? તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.